લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજરોજ સામાજિક ન્યાય, અધિકારિતા અને શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાના અધ્યક્ષસ્થાને પાટડી ખાતે સરકારી વિનયન, વાણિજ્ય અને વિજ્ઞાન કોલેજમાં નવનિર્મિત બિલ્ડિંગનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. કોલેજનું લોકાર્પણ લગભગ ₹15 કરોડના ખર્ચે થયું છે. આ પ્રસંગે સંબોધન કરતા ડોક્ટર પ્રદ્યુમન વાઝાએ જણાવ્યું હતું કે પાટડીથી આ નવી સરકારી કોલેજ સમગ્ર જનતાને સમર્પિત છે, કારણ કે અત્યાર સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 50 થી 60 કિલોમીટર દૂર સુરેન્દ્રનગર જવું પડતું હતું, જે સમસ્યાનો હવે કાયમી ઉકેલ આવી ગયો છે. તેમણે પાટડીની ધરતીને માતા શક્તિનું પ્રાગટ્ય ધામ, રામદેવ પીરનું સ્થાન અને વણિન્દ્ર ધામનો ત્રિવેણી સંગમ ગણાવ્યો છે. નવનિર્મિત કોલેજ બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સગવડો ઉપલબ્ધ છે, જેમાં 22 ખંડો, 6 લેબોરેટરી, ડિજિટલ શિક્ષણ, સ્માર્ટ ક્લાસ, આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, વાઈફાઈ અને ડિજિટલ લાઇબ્રેરી જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. શિક્ષણના મહત્વ પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત સરકારનું સપનું છે કે આજનો વિદ્યાર્થી કોલેજનું શિક્ષણ પૂરું કર્યા બાદ નોકરીની શોધ કરનાર નહીં, પરંતુ અન્ય લોકોને નોકરી આપનાર બને. ગુજરાત સરકારે ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે માળખાગત વિકાસ, નવી યુનિવર્સિટીઓ અને સંશોધન સંસ્થાઓની સ્થાપના કરી છે. સરકારે તાજેતરમાં નમો લક્ષ્મી યોજના, નમો સરસ્વતી યોજના, મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના અને મુખ્યમંત્રી જ્ઞાન સેવા મેરિટ સ્કોલરશિપ યોજના દ્વારા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને ₹370 કરોડનું વિતરણ કર્યું છે. વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પ્રક્રિયા પારદર્શક, સરળ બનાવવા માટે GICAS નામની કેન્દ્રીયકૃત એડમિશન સિસ્ટમ પણ શરૂ કરવામાં આવી છે. મંત્રીએ વિદ્યાર્થીઓને કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી સમાજમાં એક જવાબદાર નાગરિક તરીકે જવા માટે ઈમાનદારી, શ્રેષ્ઠતા, માન, સભ્યતા, સમાજ સેવા અને જીવનમાં સંતુલન આ 5 સિદ્ધાંતોને અનુસરવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સાંસદ ચંદુભાઈ શિહોરાએ સ્વદેશી અપનાવવા પર ભાર મૂક્યો હતો અને 2047 સુધીમાં ભારતને નંબર 1 દેશ બનાવવામાં સહભાગી બનવા જણાવ્યું હતું. ધારાસભ્ય PK પરમારે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સુરેન્દ્રનગરથી માલવડ પાટડી થઈ બહુચરાજી સુધીના રસ્તાને 4 લેન કરવા માટે ₹856 કરોડ અને પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્રને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની મંજૂરી માટે ₹55 કરોડ ફાળવવામાં આવ્યા છે, જે વિકાસ પ્રત્યેની સરકારની પ્રતિબદ્ધતા દર્શાવે છે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના સદસ્ય, નગરપાલિકાના પ્રમુખ, પાટડી પ્રાંત અધિકારી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેવમ ત્રિવેદી, સુરેન્દ્રનગર.